બકુલભાઈ તમે આ શેની દવા છાંટો છો? અમે ખડની દવા છાંટીએ છીએ હો. ખડની દવા છાંટો છો? હા. તો આ કેમ છાંટવાની થઈ છે અટાણે? આ ખડ બહુ થઈ ગયું છે, હાથી હાલ્યા નથી. એવું છે? હા, હાથી એક ફેર આવ્યો ને વરસાદ બહુ પડ્યો ને એના કારણે ખડ જામી ગયું છે. હા, તો પણ આ કઈ દવા છાંટો છો? નામ કઈ છે કે? હા છે ને. કઈ નામ છે? હા, પટેલા દવા છાંટીએ છીએ. અને આ તમે શું જુગાડ કર્યો છે? આ બટકા છે ને ઉતળી જેવા ચડાવ્યા છે. આ ધોહરી છે ને, ધોહરી હોય ને બટકા એટલે ઈ ઉસુરીએ ને એટલે આ દવા સારી લાગે ખડ ને. એવું છે? હા. અને આ ફુવારો તો બહુ જોરદાર થાય છે. આ તમે કઈ રીતનું જુગાડ કર્યો છે? જુગાડ વગર નો મેળાવે, જુગાડ તો કરવો જ પડે, નકર આમાં દવા હરકી નો છટાય ને ખડ રહી જાય. બરાબર. હા, આમાં ખડ તો બહુ ઉગ્યું હો, ઝીણો ઝીણો બિયારો. એ બધું સાફ થઈ જાય. બધું સાફ થઈ જાય, કાંઈ ન વધે. એટલે આમાં તમે ગેરંટી કઈ દે છે કે? ગેરંટી પાકી જ હોય. પાકી? પાકી. હા, તો સારું લ્યો. કયો બીજું નવીનમાં? નવીનમાં એવું છે કે આમાં છે ને પાંદડા ઉપર ન પડવી જોઈએ. બરાબર. હા, તો શું થાય પાંદડા ઉપર પડે તો? મેઇન જે કુપળ નીકળતી હોય ને એની ઉપર ન પડવી જોઈએ દવા. બરાબર. હા, એટલે નીચેથી જાય તો એટલી આંબી જ જાય. બરાબર. એટલે ખડ નો ખાત્મો બોલી જાય. ખડ નો હાવ ખાત્મો બોલી જાય? કઈ ન વધે. કાલે જ મોડું પડી જાય. કાલે જ મોડું પડી જાય? કાલે જ મોડું પડી જાય. તો તાકાત વાળું તો નહીં રહે ને પછી? તાકાત શું કરે પછી સોયાબીન ઢાંકી દે ને. એવું છે? તો કયો બીજું નવીનમાં? નવીનમાં એવું છે પછી આ ડોઝ માર્યા પછી પાછો ઉપરથી ડોઝ મારવાનો થાય. ઈડું આવી ગઈ છે. એટલે ઈ છે નો ડોઝ મારવાનો થાય? ઈ તો ઈળ નો ડોઝ મારવાનો થાય. ઈળ નો ડોઝ મારવાનો થાય? હા. સારું લ્યો. હાલો. કેટલા વીઘાનો પ્લોટ છે તમારો? આ છે 4 વીઘાનો પ્લોટ છે. 4 વીઘાનો? હા. આમાં કેટલાક પંપ છાંટ્યા તમે? આમાં 7 પંપ છાંટ્યા. 7 પંપે થઈ જાય એમ ને? હા, હજી 2-3 જોહે. સારું લ્યો તો હાલો. હા.